નમસ્કાર મિત્રો, જીપી સિરીઝમાં આપનું સ્વાગત છે। મિત્રો, આ ખેડા પાસે આવેલું માતર તાલુકાનું સોખડા ગામ છે ને, ગામમાં પ્રવેશતા જ આ એક સરસ રામદેવજીનું મંદિર આવે છે। અને આજે પરોઢિયે સવારે કોઈ દર્શનાર્થી દર્શન કરવા ગયા હશે ને એમણે રામદેવજીની પ્રતિમા છે ત્યાં કંકુનો ઢગલો જોયો અને પછી એમના જણાવ્યા પ્રમાણે હાથમાંથી પ્રતિમાના હાથમાંથી રામદેવજીની મૂર્તિના હાથમાંથી આ કંકુ ખર્યું હતું એવું ગામમાં ચર્ચાતું હતું। અને આ વાત ગામમાં અને આજુબાજુના પરા વિસ્તારમાં ધીરે ધીરે ફેલાઈ રહી હતી। એટલે આ બધું જોવા અને દર્શન માટે ધીરે ધીરે યુવાનો મહિલાઓ બધા મંદિરે આવતા થયા હતા। સવારથી જ જેમ જેમ લોકો જાણતા હતા એમ એમ ધીરે ધીરે દર્શન માટે આવતા હતા। કેમાં આવ્યા હતા? બાબા રામદેવજીને કે કંકુ પડે છે તો હું બાબાના દર્શન કરીએ છીએ। બરાબર, બીજું શું હોય, બાબો ભલી કરે। ના ના બરાબર। આનો ફોન આવે ક્યાંથી આવ્યા તમે? સોખડાના જ છો? પણ આ નીચે દારી એવું લખ્યું છે ગાડી મારા ગામ ખેતરમાં રહું છું। ખેતરમાં રહો છો એટલે બધા દર્શન કરવા સ્પેશિયલ આવ્યા ત્યાં? સરસ સરસ। અને સોખડાના પરા વિસ્તારમાંથી બધા પોતાના વાહનો લઈ અને પરિવાર સાથે દર્શન માટે ઉમટી પડ્યા હતા। આ સવારથી જ આ બધું આવા દ્રશ્યો જોવા મળતા હતા। એ મેટેડોર આઈસર ગઈ એ નજીકના પરા વિસ્તારમાંથી જ પરિવારના તમામ સભ્યો અહીંયા દર્શન માટે આવ્યા હતા। અને એક લોક ઉત્સવ જેવો માહોલ અત્યારે સોખડા ગામમાં દેખાઈ રહ્યો છે। ધીરે ધીરે સેંકડોની સંખ્યામાં દર્શનાર્થીઓ અત્યાર સુધી આવી ગયા છે। આપ જોઈ રહ્યા છો ઉત્સાહ અને શ્રદ્ધા સાથે લોકો દર્શન માટે આવી રહ્યા છે। રામદેવજી મંદિર સોખડા આજે ઉત્સવ જેવો માહોલ અહીંયા દેખાયો હતો। અને આપણે લોકોની શ્રદ્ધા છે એટલે આપણે એનું કવરેજ શ્રદ્ધાનો વિષય બતાવવા માટે જ આપણે કવરેજ કર્યું છે। આ રામદેવજીની સરસ પ્રતિમા છે અને અહીંયા અત્યારે મોબાઈલ યુગ છે, યુવાનો દ્વારા સતત આનું વિડીયો શૂટિંગ કરી અને ક્લિપો એકબીજાને મોકલાવતા થયા છે બધા। અને સાથે ખેડાથી પણ ઘણા બધા શ્રદ્ધાળુઓ દર્શન માટે અહીં ઉમટી પડ્યા હતા। વાતની જેમ જાણ બધાને થતી ગઈ તેમ તેમ રામદેવજીના મંદિરે શ્રદ્ધાળુઓની સંખ્યા વધતી ગઈ હતી। દિવસ દરમિયાન સેંકડોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવ્યા હતા અને આ કંકુના ઢગલામાંથી બધાને તિલક ચાંદલો કરવામાં આવે છે। અને સરસ મનોહર રામદેવજીની પ્રતિમા છે અહીંયા। યુવાનો મોબાઈલમાં બધું શૂટ કરી રહ્યા છે। હજારોની સંખ્યામાં ક્લિપ આની વાયરલ થઈ હશે। અને ધીરે ધીરે સોખડા આજુબાજુના ગામથી પણ ગામ એટલે પરા એમના જે વિસ્તાર છે ત્યાંથી બધા દર્શનાર્થીઓ ઉમટી પડ્યા છે અત્યારે।
સવારે ભરોડિયાથી આ વાત ગામમાં ફેલાતી ગઈ અને જેમ જેમ લોકો ફ્રી થતા ગયા અને જાણકારી મળતી ગઈ એમ દર્શનાર્થીઓની સંખ્યા વધતી ગઈ હતી. ગામમાં પ્રવેશતાની સાથે જ શાળાની બાજુમાં જ આ રામદેવજીનું મંદિર છે અને આપ જોઈ રહ્યા છો યુવાનો, મહિલાઓ, વડીલો બધા ધીરે ધીરે દર્શનાર્થી અહીંયા ઉમટી પડ્યા છે. સેંકડોની સંખ્યામાં દર્શનાર્થીઓ અત્યારે અહીં દર્શન કરી ચૂક્યા છે અને આપણે હવે આટલો નજારો જે છે, શ્રદ્ધાની વાત છે, ગ્રામ્ય સંસ્કૃતિની જે શ્રદ્ધા, આસ્થા, ભક્તિ એ અત્યારે આપણને દેખાય છે. અત્યારે શીતલહેર, ઠંડો પવન આવે છે અને શિયાળો પણ જામ્યો છે અને અત્યારે તડકો સરસ છે પરંતુ પવનમાં ઠંડક છે થોડી અને પવન પણ સરસ છે. મેં આજ રોજ મારા ગામ સોખડામાં રામદેવપીરનું એક મંદિર છે, તેમાં મેં સવારે 7:10 ન્યૂઝ સાંભળ્યા કે રામદેવપીરના મૂર્તિની અંદરથી કંકુ પડે છે, એટલે હું દર્શન કરવા આવ્યો છું. આ પહેલાં વર્ષો પહેલાંની વાત છે. આ એક સત્ય ઘટના છે. એક બેનના હાથમાંથી પડતા હતા અને અમારા ગામની એક આજે એક શોભા વધારી છે રામાપીરને અને સાક્ષાત રામાપીરનો પરચો આજે બતાવ્યો છે. થેન્ક યુ. વાત જ્યારે શ્રદ્ધા અને આસ્થાની આવે ત્યારે બધા દોટ મૂકીને દર્શને જતા હોય છે અને એ આપણે જોઈ રહ્યા છીએ. અને મિત્રો, આપણે પછી અહીંયાથી હવે પરત ગયા હતા અને આપણને વાત મળી કે મોડા સુધી શ્રદ્ધાળુઓ દર્શન માટે ઉમટી રહ્યા છે અને સાંજે મોટી સંખ્યામાં ગ્રામજનો અહીંયા દર્શનાર્થે આવ્યા છે અને સાંજથી જ શ્રદ્ધાળુઓ દ્વારા ભજન, ધૂન, કીર્તન, આરાધના ચાલુ છે અને હવે એનો આપણે નજારો થોડો જોઈશું. કોઈ ગાય ચાલીસામાં પીડેવાર જન્મ મરણ તેના તરી દ્વેષે જુગદાધર ચાલીસામાં પીના જે કોઈ મંગતી ગાય રામ તનેના નાથજી સહાય રહી સદાય. કોઈ સવર ભજીએ તને મોઢું છે તુજ નામ ગુણ તારા નિસગાડીએ થાય મારા કામ. હે તલાવી હસાવજો સદા રાખો દિલ સાફ. ભૂલ કરીએ અમે તો પ્રભુ કરજો માં. ધર્મ કી જય. અધર્મ કા પ્રાણીઓ में विश्व का. ओम नमः पार्वती पति हर हर महादेव. बोलिए रामदेवजी महाराज नो जय. रामचंद्र भगवान की जय. स्वामीनारायण भगवान की जय. संत राम महाराज की जय. आद्य शक्ति अम्बे मात की जय. सनातन धर्म की जय.
મિત્રો, ખેડા પાસે આવેલા સોખડા ગામે રામદેવજી મંદિરે આજે હજારોની સંખ્યામાં લોકો દર્શનાર્થે આવ્યા છે. નાના ભૂલકાઓને લઈને દર્શન માટે આવ્યા છે અને મેળા જેવું વાતાવરણ આજે રામદેવજી મંદિરે સર્જાયું હતું. મંદિરમાં કંકુ ખર્યાની લોકવાયકા ધીરે ધીરે દૂર દૂર સુધી પહોંચી ગઈ છે અને દૂરથી સગા સંબંધીઓ અને બધા ઘણા બધા દર્શન માટે ઉમટી પડ્યા છે. અને શ્રદ્ધાની વાત હોય, આસ્થાનો વિષય હોય એટલે બીજું કંઈ વિચારવાનું ન હોય. લોકો દર્શને દોડી આવે છે. ઘણા બધા વેલ એજ્યુકેટેડ, શિક્ષિત અને નોકરિયાત વાળા વર્ગ પણ દર્શન માટે ઉમટી પડ્યા છે. અને સાંજથી જ આ ભક્તિ, ધૂન, આરાધના એવા બધા કાર્યક્રમો શરૂ થઈ ગયા હતા અને મોટી સંખ્યામાં મહિલાઓ, યુવાનો, વડીલો એ બધા અહીંયા ભક્તિ સભર વાતાવરણમાં 2-3 કલાકથી બેઠા છે. અને આ સંધ્યા ટાઈમ પછીનો થોડો સમય છે અને ગામમાંથી હજુ પણ ધીરે ધીરે શ્રદ્ધાળુઓ દર્શન માટે આવી રહ્યા છે. મોડી રાત્રે સુધી બધા દર્શન માટે આવ્યા હતા અને દરેક અત્યારે રામદેવજીના આશીર્વાદ મેળવવા અહીં આવ્યા છે અને પૂજારી બધાને કંકુનું તિલક કરી રહ્યા છે. આપ જોઈ રહ્યા છો, મેળાવડો જામ્યો હોય એવો માહોલ છે. જાણે કે લોકમેળો સોખડાના રામદેવજી મંદિરે ભરાયો હોય. આસ્થાનો આ લોકજુવાળ છે. આસ્થામાં લીન યુવાનો અને મહિલાઓ અહીંયા દોડી આવ્યા છે. રામદેવજી ઉપર તો ખૂબ જ શ્રદ્ધા હોય છે અને જેમ જેમ આ વાત ફેલાતી જશે એમ હજુ લોકો આવતા જશે. આપ જોઈ રહ્યા છો સોખડા ગામે રામદેવજી મંદિરે આજનો નજારો. જૂના બધા દર્શનાર્થીઓ દર્શન કરી જાય છે અને નવા દર્શનાર્થીઓ આવી રહ્યા છે. આપ જોઈ શકો છો બધા અવર જવર ચાલુ જ છે અને સવારથી આ સિલસિલો ચાલુ છે. સોખડા ગામના તો લગભગ ઘણા બધા લોકો દર્શન કરીને ગયા છે ને આજુબાજુના પરાના વિસ્તારના પણ લોકો દર્શન માટે આવી રહ્યા છે. અવર જવર શ્રદ્ધાળુની ચાલુ જ છે અને આપણે આ શ્રદ્ધાનો એક વિષય છે એટલે ખાસ લોકવાયકા બતાવી રહ્યા છીએ. મનોજભાઈ છે
અને બાજુમાં ગોકુલસિંહ કાકા બેઠા છે, એમની બાજુમાં વેરીભાઈ પટેલ વેરી કાકા બેઠા છે, એનઆરઆઈ છે વીરય કાકા, અમેરિકા અને બધે ફરીને આવ્યા છે. અને બાજુમાં ગોકુલ કાકા બેઠા છે, એ નિવૃત્ત સરકારી કર્મચારી છે. ગોકુલ કાકા, આજના કાર્યક્રમ ઉપર એવું છે કે ભાઈ આજે સવારમાં 4 વાગે આરતી થતી હતી તે વખતે ભગવાનના જમણા હાથમાંથી કંકુ પડતું હતું અને એ કંકુ બીજા ગામના બધા માણસોએ જોયું અને જેમ જેમ ખબર પડવા મળી માણસોને એમ બધા પબ્લિક સવારથી હજારો માણસ દર્શન કરવા આવી ગયા હા હતા. અને હજારો માણસ દર્શન કરવા સતત ચાલુ પૂરતા આવી ગયા. આખો દિવસ માણસ ચાલુ રહ્યું આજે દર્શન કરવા માટે અને આજની આરતીમાં પણ માણસો ખૂબ આવ્યા. મિત્રો, ખેડા પાસે આવેલા સોખડા ગામે રામદેવજી મંદિરે આજે કંકુ ખર્યાની લોકવાયકા જાણતા આપણે લોકોની શ્રદ્ધા અને આસ્થા કેવી હોય છે એ બતાવવા માટે જ આ આટલું શૂટ કર્યું છે. અને યુવાનો દર્શન કરવા આવ્યા છે ને બીજા આવતા રહેશે, પરંતુ હવે આપણે પરત આવ્યા છે. મિત્રો, આપણી દંતકથા લોકવાયકા આ બધું જાણવા, આપણી પરંપરા જાણવા માટે જીપી સિરીઝ ચેનલના વિડીયો જોતા રહો. જીપી સિરીઝ ચેનલ સબસ્ક્રાઈબ કરો. જય રામદેવજી મહારાજ.